સિંહ રાશિવાળા મિત્રો 13 જુલાઈ 2026થી બાજી પલટાવા જઈ રહી છે. હા, ગ્રહો સતત પોતાની ચાલ બદલી રહ્યા છે અને જુલાઈમાં ઘણા મોટા ફેરફારો થઈ ચૂક્યા છે. પણ અસલી જાદુ તો હવે થવાનો છે. આજે આપણે ખાસ તમારી એટલે કે સિંહ રાશિની વાત કરીશું કે આખો મહિનો કેવો રહેશે, કયા દિવસે પૈસાથી પૈસા બનશે, શું લાભ થશે, કયા કામ પૂરા થશે અને ક્યાં તમારે સાવધાન રહેવું પડશે, એ બધું જ હું તમને વિગતવાર જણાવીશ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પણ એ પહેલાં જણાવી દઉં કે આ માહિતી ચંદ્ર રાશિ પર આધારિત છે. હું ઘણા દિવસો પછી આવ્યો છું અને બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી લઈને આવ્યો છું, એટલે ધ્યાનથી સાંભળજો અને સમજજો. સૌથી પહેલાં તો 4 જુલાઈથી શુક્રએ રાશિ પરિવર્તન કર્યું છે અને કર્કમાંથી સિંહમાં એટલે કે તમારી જ રાશિમાં આવી ગયા છે. કરિયર અને પરાક્રમના સ્વામી શુક્ર હવે તમને કહેશે કે ફટાફટ તમારું કરિયર ચમકાવી લો. તમારું પૂરું ફોકસ હવે તમારા કામ પર રહેશે. સાહસ વધશે અને નવી યાત્રાઓ કે સંબંધો શરૂ થશે. એક એક ગ્રહનું ફળ જણાવીશ, બસ વિડીયો ધ્યાનથી સાંભળતા રહેજો. 7 તારીખે વક્રી બુધનું ગોચર કર્કમાંથી મિથુનમાં થયું છે, જે તમારા માટે એકદમ ટોપનું છે. હવે જે સૌથી મોટો બદલાવ છે તે 16 જુલાઈએ રાત્રે 11:39 વાગ્યે થશે, જ્યારે તમારા રાશિ સ્વામી સૂર્યદેવ મિથુનમાંથી કર્કમાં જશે. એ સિવાય 15 તારીખે દેવગુરુ બૃહસ્પતિ અસ્ત થશે, 24 જુલાઈએ બુદ્ધ માર્ગી થશે અને 27 જુલાઈએ શનિ મહારાજ વક્રી થશે, એટલે કે ઉલટી ચાલ ચાલશે. સિંહ રાશિની કુંડળીમાં અત્યારે શુક્ર અને કેતુ તમારી રાશિમાં છે. રાહુ 7મે, શનિ 8મે મીન રાશિમાં અને મંગળ 10મા ભાવમાં વૃષભ રાશિમાં છે. મંગળે અહીંયા ફૂલ દીપક રાજયોગ બનાવ્યો છે, એટલે કે મંગળ તમારું મંગળ જ મંગળ કરવાના છે. ભાગ્યનો સિતારો બુલંદ થશે, પિતાથી લાભ થશે, પ્રોપર્ટી, નવી ગાડી, જમીન કે મકાનના સુખ મળશે. કરિયરમાં ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આવવાની છે. 16 તારીખે સૂર્ય અને ગુરુની યુતિ બનશે, જે વિદેશથી જોડાયેલા લોકો કે પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લોકો માટે બહુ સારી રહેશે. પણ હા, 16 તારીખ પછી મોટી ઉંમરના લોકોએ હાર્ટ એટેક, બીપી અને આંખોનું ખાસ ધ્યાન રાખવું પડશે. જો તમે સરકારી નોકરીમાં છો તો શત્રુઓથી અને કામમાં લાપરવાહીથી બચજો. કોઈ ઉધાર માંગવા આવે તો થોડા કંજૂસ બની જજો અને નવા લોકો પર જલ્દી ભરોસો ના કરતા. બાકી શુક્ર અને મંગળ તમને જબરદસ્ત ચમકાવવાના છે. ખાસ કરીને જે લોકો સોશિયલ મીડિયા, એક્ટિંગ, મ્યુઝિક, હોટલ, ગ્લેમર, ખાણીપીણી, જ્વેલરી કે કપડાના વેપાર સાથે જોડાયેલા છે, તેમને મોટો ફાયદો થશે. 11મા ભાવમાં બેઠેલા બુદ્ધ મહારાજ તમને જબરદસ્ત નફો કરાવશે. જો કે 15 તારીખથી ગુરુ અસ્ત થતા હોવાથી શેર બજારમાં ટ્રેડિંગ કરતા લોકોએ બહુ મોટું રિસ્ક લેવાનું ટાળવું અને મેરેજ લાઈફમાં પણ થોડો સમય આપવો પડશે. હવે તારીખોની વાત કરું તો 12 તારીખની સાંજેથી જ ચંદ્ર મિથુનમાં આવશે અને મંગળના નક્ષત્રમાં મહાલક્ષ્મી યોગ બનાવશે, એટલે 12 તારીખે બહુ મોટો નફો થઈ શકે છે. 13 અને 14 તારીખ પછી પણ ઇન્કમ વધારવા માટે બહુ સારી છે. પણ 15 તારીખે શનિનું નક્ષત્ર હોવાથી ખોટા ખર્ચા અને યાત્રાઓથી બચવું, કોઈ રિસ્ક લેવું નહીં. 16 તારીખ ફરીથી સારી રહેશે. 17, 18 અને 19 તારીખ તમારા માટે એકદમ ટોપની છે, જેમાં ભાગ્યનો પૂરો સાથ મળશે અને અટકેલા પૈસા પાછા આવશે. 20 તારીખ પણ સારી છે, પણ એ દિવસે વારંવાર રિસ્ક લેવાથી બચજો. તો આ પ્રમાણે તમારું પ્લાનિંગ કરો અને તમને કેટલો લાભ થયો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.